પ્રાપ્ય માહિતી અનુસાર અંકલેશ્વર ગરખોલ પાટિયા નજીક આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો। માનસી હોન્ડા શોરૂમ પાસે 3 એસટી બસ અને એક 4 વ્હીલર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો અને પાછળનો ભાગ પૂરેપૂરો દબાઈ ગયો હતો। જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ આગળ ચાલતી બસે અચાનક બ્રેક મારતા આવતી કાર અને અન્ય 2 બસો એકબીજા સાથે અથડાઈ હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અકસ્માત બાદ સર્જાયેલા ટ્રાફિક જામ આ અકસ્માતને પગલે ગરખોલ પાટિયા અને માનસી હોન્ડા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। વધુ તપાસ ચાલુ। પોલીસે હાથમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત કેવી રીતે સર્જાયો અને કોની ભૂલ હતી તે અંગે પોલીસે વધુ માહિતી મેળવી રહી છે।